નમસ્કાર. ચાલો આજે આપણે સમજીએ કે એવી તો કઈ જટિલ ઘટનાઓ બની જેના કારણે માનવ ઇતિહાસનો સૌથી ભયાનક સંઘર્ષ એટલે કે બીજું વિશ્વયુદ્ધ થયું. આ આખી વાતને આપણે 5 અલગ અલગ ભાગમાં જોઈશું. પહેલા યુદ્ધના બીજ ક્યાં રોપાયા, પછી દુનિયામાં કેવો ડરનો માહોલ હતો, હિટલરની આક્રમકતા કેવી રીતે વધી, પોલેન્ડ પર હુમલો કેમ થયો અને છેલ્લે આ યુદ્ધ કેવી રીતે આખી દુનિયામાં ફેલાઈ ગયું. તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. વાત છે પહેલા વિશ્વયુદ્ધના અંતની, જ્યાં શાંતિ માટે કરાયેલી એક સંધિએ જ ખરેખર તો બીજા યુદ્ધના બીજ વાવી દીધા હતા. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં કે કોઈ યુદ્ધનો અંત એના પછીના યુદ્ધની શરૂઆત કેવી રીતે કરી શકે? અને આનો જવાબ આપણને મળે છે 1919માં થયેલી વર્સેલ્સની સંધિમાં. જુઓ, આ સંધિ જર્મની માટે બહુ જ અપમાનજનક હતી. એમને પોતાનો ઘણો મોટો વિસ્તાર ફ્રાન્સને આપી દેવો પડ્યો. રાઇન નદીનો જે વિસ્તાર હતો એ આંતરરાષ્ટ્રીય કરી દેવાયો. એમની સેનાને લગભગ ખતમ જ કરી દેવામાં આવી. આ બધું એક મોટા રાષ્ટ્રીય અપમાન જેવું હતું અને લોકોમાં ભયંકર ગુસ્સો હતો. હવે આ જે શાંતિ હતી ને એ દેખાવ પૂરતી જ હતી. દુનિયાભરમાં એકદમ તણાવનો માહોલ હતો અને આવા માહોલમાં જ કેટલાક ખતરનાક વિચારોને પગ પેસારો કરવાનો મોકો મળી ગયો. એમાંનો એક વિચાર હતો ઉગ્ર રાષ્ટ્રવાદ. મતલબ દેશભક્તિનું એવું જુનૂન કે જ્યાં જર્મની, ઇટાલી અને જાપાન જેવા દેશોને લાગ્યું કે ગમે તે ભોગે મહાન બનવું છે, અને આ આગને એમના નેતાઓએ વધુ હવા આપી. એ સમયે શાંતિ જાળવવા માટે એક સંસ્થા બનાવવામાં આવી હતી, રાષ્ટ્રસંઘ. એનો હેતુ તો બહુ સારો હતો કે ભાઈ દુનિયામાં શાંતિ રહે, પણ હકીકત એ હતી કે દેશો વચ્ચે ડર અને અવિશ્વાસ એટલો વધી ગયો હતો કે બધા શસ્ત્રો ભેગા કરવામાં લાગી ગયા. એટલે કે રાષ્ટ્રસંઘના આદર્શો એ તણાવ સામે સાવ નિષ્ફળ ગયા. અને પછી તો શું થયું? મોટા દેશોએ રાષ્ટ્રસંઘને ગણકારવાનું જ બંધ કરી દીધું. જેમ કે 1931માં જાપાને ચીનના મંચુરિયા પર હુમલો કરી દીધો. ઇટાલીએ એબિસિનિયા એટલે કે આજના ઇથોપિયા પર કબજો કરી લીધો. અને રાષ્ટ્રસંઘ એ બસ જોતું જ રહ્યું, કશું કરી શક્યું નહીં. આનાથી સ્પષ્ટ થઈ ગયું કે હવે એક મોટું યુદ્ધ દૂર નથી. તો ચાલો હવે સીધા જર્મની પર આવીએ અને જોઈએ કે કેવી રીતે એડોલ્ફ હિટલરે એક પછી એક આક્રમક પગલાં ભરવાનું શરૂ કર્યું. આ ટાઈમલાઈન પર નજર કરો. માર્ચ 1938માં ઓસ્ટ્રિયા, ઓક્ટોબર 1938માં ચેકોસ્લોવેકિયાનો સુડેટનલેન્ડ વિસ્તાર, પછી માર્ચ 1939માં લિથુઆનિયા પાસેથી મેમલ અને છેલ્લે સપ્ટેમ્બર 1939માં પોલેન્ડ પર આક્રમણ. તમે જુઓ કેટલી ઝડપથી હિટલર આગળ વધી રહ્યો હતો. એકદમ સ્પષ્ટ હતું કે તેની આક્રમકતા રોજે રોજ વધી રહી હતી. અને આ વધતી જતી આક્રમકતાનો અંત ક્યાં આવ્યો? પોલેન્ડ પરના હુમલા સાથે. આ એ ચિંગારી હતી જેણે આગ લગાડી દીધી. તો યુદ્ધ શરૂ કેવી રીતે થયું? બહુ સીધા સાદા સ્ટેપ્સ હતા. પહેલાં હિટલરે પોલેન્ડ પાસે તેના અમુક પ્રદેશની માંગ કરી. સ્વાભાવિક રીતે વાતચીત નિષ્ફળ ગઈ. એટલે પછી 1 સપ્ટેમ્બર 1939ના રોજ જર્મનીએ પોલેન્ડ પર હુમલો કરી દીધો. અને બસ આ હુમલાના જવાબમાં બ્રિટન અને ફ્રાન્સે જર્મની સામે યુદ્ધ જાહેર કરી દીધું. પોલેન્ડ માટે આ બહુ જ ખરાબ સ્થિતિ હતી. એક બાજુ પશ્ચિમથી જર્મની હુમલો કરી રહ્યું હતું અને બીજી બાજુ પૂર્વથી રશિયા. બિચારું પોલેન્ડ 2 મોટી તાકાતો વચ્ચે ફસાઈ ગયું અને બહુ જ જલ્દી હારી ગયું. પોલેન્ડનું પતન તો માત્ર શરૂઆત હતી. હવે આ આગ આખી દુનિયામાં ફેલાવાની હતી. એક પછી એક દેશ આ યુદ્ધમાં ખેંચાવા લાગ્યા. 1940નું વર્ષ તો જાણે જર્મની માટે જ હતું. એની સેના વીજળીની ગતિએ આગળ વધી રહી હતી. ડેનમાર્કને તો ખાલી 1 દિવસમાં હરાવી દીધું. નોર્વે 2 મહિનામાં હારી ગયું. અને પછી ફ્રાન્સ, જર્મની અને ઇટાલીએ ભેગા મળીને હુમલો કર્યો અને ફ્રાન્સનું પણ પતન થયું. હવે વિચારો, યુરોપનો મોટા ભાગનો હિસ્સો હિટલરના કબજામાં હતો. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.